મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? જય માતાજી. તમારું બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે તારીખ થઈ છે આજે 25 ને 6 મહિને 9 વાગી રહ્યા છે અત્યારે 11:15. આજે થોડુંક મોડું થઈ ગયું અને ચટણી બની ગયું છે, શાકભાજી આવી ગયું. અત્યારે આવ્યો તો ડીમાર્ટથી બધું વસ્તુ લઈ લીધું છે. આ રહ્યું આમાં ચીઝ છે, બટર. આજે થમ્સઅપ મળી રહ્યા છે, થમ્સઅપ લઈ લીધી છે. બાકી ચીઝ, બટર અને દાણા લીધા છે ઘરે કંઈ ફાસ્ટ એવું કંઈ બનાવવા માટે. અને વાત કરીએ ગઈકાલે ભાઈ શું થયું તમને કહું. જે મારો મોબાઈલ છે ને એ સવારેમાંથી પડી ગયો, દાદા ઉતરતા નીચે પડ્યો એટલે ટચ સ્ક્રીન આખી ડેમેજ થઈ ગઈ. ફોન ચાલુ પણ અંદર કંઈ દેખાતું જ નથી, શું છે, શું મેસેજ આવે, શું છે, કશું નથી. વાઇબ્રેશન થતું નથી કરતું. ફોન રિપેરિંગમાં આપ્યો છે, હવે ફોન આવે છે કે ખ્યાલ નથી. ફોન કેવી ઉચકું, આમ અંદાજથી ફોન પણ નથી ઉચકા કે સ્ક્રીનર વર્ક નથી થતી, નથી મારા બ્લૂટૂથ કનેક્ટ થતા. તો આ શું એક ફોન છે મારો, આસુસનો ફોન છે એ. એમાં પણ શું છે, આમાં પણ છે ને અડધી સ્ક્રીન નથી ચાલતી. હા, વિડીયો ઉતરે છે એટલે એ પ્રમાણે અત્યારે એમાં વિડીયો રેકોર્ડિંગ થાય છે. તો થોડુંક વિડીયો ક્વોલિટી નબળી કરે, થોડુંક ચલાવી લેજો આજે. તો ચલો અત્યારે ફટાફટ જઈએ છીએ ઘરે કામકાજ શરૂ કરીએ. હજુ શાકભાજી સમાવવાનું બાકી છે. પહેલાં શું કરીએ, ઘઉંનો લોટ ખરાશ છે, ઘઉંનો લોટ લીધો. ફટાફટ જઈએ ઘરે, કારણ કે અત્યારે એમને જમવાનો ટાઈમ થઈ ગયો છે, સ્કૂલે જવાનું છે. એમને સ્કૂલે મૂકીને પેલા સાચીને સ્કૂલથી લઈશ, પછી એમને સ્કૂલે મૂકવા જઈશ. તો તમને મળું ઘરે જઈને ફરી વાર પછી. અને હા, એક બીજો તો કહેવાનું ભૂલી ગયો છે, ચેનલ પર નવા હોય ને મિત્રો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો. વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, કે સજેશન આપજો મને, અને વિડીયોને શેર કરજો. તો અત્યારે વાગ્યા છે બપોરના 12:20 થઈ છે અત્યારે. એટલે થોડું ભાગા પર કામ છે, ભાગા પર જવાનું છે. અને સાચીને સ્કૂલથી લઈ લીધી છે અને સાચી હેમને સ્કૂલે મૂકવા ગઈ છે. આ રીતે સાચીની બેગ હજુ બ્રેડ લાવવાના બાકી છે, પાઉં લાવવાના બાકી છે. તો ચાલો ફટાફટ ભાગરે કામ પડાવીને સીધું તમને બેકરી મળીશ.
સાચીની વાત નથી કરતો મેં. અત્યારે સાંજે બધું બની ગયું છે, મટીરિયલ રેડી થઈ ગયું છે બધું. અત્યારે વાગી રહ્યા છે 2:15. તો કલાક જેવું સૂઈ જાઉં છું, પછી ફટાફટ ટેમ્પો ભરીને નીકળી જઈશું. તો સર તમને મળીશ ટેમ્પો ભરીશ ત્યારે. તો અત્યારે આવી ગયો છું અને તમને કહું ને, આવ્યો એટલે ત્યારે કસ્ટમરની એન્ટ્રી શરૂ થઈ ગઈ હતી અને 1.5 પેકેજ જેટલું નીકળી ગયું છે. એટલે બધી પ્રોસેસ એની કે ખૂબ જ ઓપનિંગ સારું થયું. જોઈએ હવે આજે ક્લોઝિંગ કેવું થાય છે કેવું નહીં. અત્યારે થોડીક કસ્ટમરની બ્રેક લાગી છે એટલે કસ્ટમર કોઈ નથી તમને દેખાડા. બાકી આ બ્રેજ છે, પાછળ 5 બ્રેજ છે ને આગળ 1 2 3 4 1 ના 2 પેકેટ 2 પેકેટ નીકળી ગયું છે આપણું. બાકી આ ધૂપબત્તી થઈ ગઈ છે. એને કાંઈ 2 ફાયદા, એક તો ભગવાને યાદ કરે, બીજું માખી આવે ને માખી વચ્ચે નહીં ન રહે. ચલો કંઈ નહીં, પાછું તમને કલાક પછી તમને મળીશ કેટલું છે કેટલું નહીં તમને બતાવીશ. કારણ કે સેન્ડવિચ બંધ વિડીયો ઉતારી દઈશ, ટ્રાય કરીશ તો વિડીયો ઉતારે તો વધારે સારું. તે પછી તમને ડાયરેક્ટ નરેશ સાથે અત્યારે લગભગ 1.25 કલાક જેવું થયું છે. બેઠા છે, એક પણ કસ્ટમર નથી આવ્યા. ખબર નહીં બધા ક્યાં જતા રહ્યા છે, બસ બેઠા છે શાંતિથી. કારણ કે ફોન ઉપર ફોન જ જોતો હતો. અત્યારે એ પ્રોબ્લેમ શું છે કે મારા ફોનમાં ચાર્જર 40% ચાર્જિંગ છે. બપોરે ફોન ચાર્જમાં બી ચાર્જ ફોન થયો નથી મારો. તો જો હવે કેટલું થાય છે, શું છે શું નહીં, પછી જોઉં પછી તમને પાછું મળું તમને ફેરવીને. હવે અત્યારે બધું સાફ સફાઈ કરીએ છીએ. થઈ ગયું છે બધું પતી ગયું છે. એટલે 2 પેકેટ ભર્યા બ્રેડના. તો હવે બધું સાફ કરીને ઘરે જઈએ છીએ. ચલો બધા ફટાફટ સાફ સફાઈ કરીને પછી પાછું તમને મળું. આજે કઈ થમ્સઅપ એક જ ગઈ બોલો. આ છત્રી કાઢી કાઢીએ પેલા અને થોડુંક ઝીલું થઈને. ટોટલ રાતના વાગી રહ્યા છે 12:15. આજે 2 પેકેટ વધ્યા આપણા. અને આજે કસ્ટમર એન્ટ્રી ઘણી ઓછી, કારણ કે આજે સંકટ ચોથ હતી. એના કારણે શું મને ખબર સંકટ ચોથ છે, બાકી આજે ઓછું લઈને જતે મટીરિયલ. તો કંઈ જે થાય સારા માટે થાય. માતાજી બેસેલા છે એટલે બહુ ટેન્શન લેવાનું નહીં. તો બસ આજે તો વર્કઆઉટ અમને કેવું બહુ ઠીકઠાક થયો છે. બહુ એટલો ખરે એમ બહુ સારો પણ નહીં કહેવાય, બહુ એ પણ નહીં કહેવાય, એમ મીડિયમ રિઝલ્ટ થયો છે. તો આજે પગ બહુ દુખે, ખબર નહીં પગના ગોટલા અને બહુ દુખે છે. તો અત્યારે વિડીયો સમાપ્ત કરું છું. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આ કરે નવા વિડીયો નવા દિવસો છે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. સોરી ભાઈ, આજે ખબર નહીં કેમ કંઈ કામ નથી કરતું મારું, શું બોલું શું નહીં બોલું.